રાજ્યમાં નાણાકીય છેતરપિંડીના વધતા કિસ્સાઓમાં ભોગ બનનારને ઝડપથી નાણાં પરત મળી શકે એ માટે ગુજરાત પોલીસે E0 FIR સિસ્ટમ શરૂ કરી છે। આ સિસ્ટમ હેઠળ ભોગ બનનાર સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરે ત્યારે આપવામાં આવતી વિગતોના આધારે જ FIR નોંધાઈ જશે અને તે સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેના કારણે તપાસની કામગીરી ત્વરિત શરૂ થશે અને છેતરપિંડીથી ગયેલી રકમને રિકવર કરવામાં વધુ સફળતા રહેશે। પોલીસે આ માટે એક વિશેષ સોફ્ટવેર તૈયાર કર્યું છે। અગાઉ કોઈ વ્યક્તિ સાથે સાયબર ક્રાઇમ હેઠળ નાણાકીય છેતરપિંડી થઈ હતી ત્યારે સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરવાથી ભોગ બનનારી વિગતો જાણીને તેમને એક ટિકિટ નંબર આપવામાં આવતો હતો અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જવાની સૂચના પણ આપવામાં આવતી હતી। આ પ્રક્રિયામાં કલાકોનો સમય વીતી જતો હતો। ભોગ બનનારના નાણાં પરત મેળવવા મુશ્કેલી પડતી હતી। આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત પોલીસ દ્વારા એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને E0 FIR ની શરૂઆત કરવામાં આવી છે। હવે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ દાખલ થતાં જ તે કેસની 0 FIR નોંધાઈ જશે અને આપોઆપ સંબંધિત પોલીસ સ્ટેશને પહોંચી જશે, જેથી ભોગ બનનારને રૂબરૂ પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં। આ માટે તમામ ફિલ્ડ યુનિટ સાથે સંકલન કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે। માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તે આપણે ઓનલાઈન 0 FIR સાયબર ફ્રોડ રિલેટેડ આપણે આજ લોન્ચ કર્યું છે। એમાં જેમના સાથે હવે સાયબર ફ્રોડ થાય છે અને એમાં ઘણી મોટી રકમોનો આપણા પાસે કમ્પ્લેન્ટ આવે છે 1930 હેલ્પલાઇન પર, અને આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં MHA થ્રુ I4C પણ એના ઉપર કાર્યરત કરે છે અને એમના સંકલનમાં રહીને આજે આ ઓનલાઈન FIRનો લોન્ચિંગ થયું છે। એમાં સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે અને એ FIR તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર એ જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે FIRનો એને પહોંચી જશે અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ FIRમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે અને એ અનુસંધાને આજે DG સાહેબ પણ તમામ ફિલ્ડ યુનિટોને પણ આ બાબતે ચુસ્ત રૂપે કામગીરી કરવા માટે સૂચના આપેલી।